કોણી પકોડી ખાતો હોય એટલે શિરોથી પાકે બે જણ ઊભું ખાતો હોય કોણી પકોડી કદી ના પાકે. અને મારી બહેનું કહેવાનું મારું મિનિંગ એ છે, અને તેને બહારનો સંતાપ થતો હોય ને તો તમે ખાલી રોમાયણના બે કોનો ઓછજો ઓભળજો, અને ના ઓભળો તો ઘરમાં રાખજો. પણ જો આપણે ધરતીને ટેકો આલે એવો તો બાર દીકરી દીકરો ના પાકે તો ભજન કર્મનો બંધ કરી આપે. આ માના સંસ્કાર બાપુ, માના સંસ્કાર છે. અને તમે તો નોખા છે હો, નોખા લગ્ન કરી નોખા છે હો ને કંટાળ્યા હોય ને હવે કે ભેળું કરવું છે ને તબેલા કરવા છે ને મોઢાઈ લાવવું છે ને ગાડી લાવી છે ને છોકરાને હવે જો ફચેડી છે. હવે આ તમે હાલા કેવા ગાયા છે, લોટવાળો હાથ ને ગજબ બાવો આવે છે. આ જો હાથું પૂછે હાડ કે હડકાયો કૂતરો આવે એમ કરીને બાપા કે તારા બાપ જેવો પાછળથી લોટવાળો હાથ ને ફચડી કે કોડિયું મૂઠા કહેતું થાય કે એ પડે. આ હાલા ગાયા છે. આ જો મારો અલગ ધણી આ પોસ વગર પૂરો કર્યા પ્રમાણ વાળી વાતો બે લીટી વગાડજો મારે શરવણભાઈ મોજીલા.